સમગ્ર ગુજરાત રાજ્ય ગરમીમાં શેકાયું છે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો ગરમીએ ભારે માજા મૂકી છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આજરોજ મોડાસા શહેરમાં સતત ચોથા દિવસે ગરમીનું પ્રમાણ 43 ડિગ્રીને પાર જોવા મળી આવ્યું હતું। જિલ્લાના તમામ તાલુકામાં હાલ અગનગોળા વરસી રહ્યા છે। લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી તો પક્ષીઓ પણ માળામાં જ ભરાઈ રહે છે। ત્યારે શામળાજી મોડાસા હાઈવે રોડ પર જાણે ધમધકતા અંગારા મૂક્યા હોય એવું વાતાવરણ જોવા મળી આવ્યું છે। સૌથી વધુ દયનીય સ્થિતિ શ્રમિકોની થઈ છે। ગરમીના કારણે ગામડાઓમાં ફેરી કરીને રોજગારી મેળવતા શ્રમિકો કામકાજે અર્થે જઈ શકતા નથી તો હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે ગરમીના હીટ વેવના કારણે હીટ સ્ટ્રોકની ઘટનાઓમાં વધારો થવાની શક્યતા રહેલી છે। આમ અરવલ્લી જિલ્લો ગરમીમાં હાલ શેકાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।